યાદ કરો, લોકડાઉનની પહેલાં 50 લોકેશનની 1500 પ્રકારની સેલ્ફીઝ પડતી. પ્રકાર તમને કહું. પહેલો પ્રકાર, મેં નહીં લીધું સેલ્ફી. બીજો પ્રકાર, આઈ એમ ક્વીન સેલ્ફી. મેં વાળ ધોયા સેલ્ફી. આઈ એમ ઇન અ કાર સેલ્ફી. ગોઈંગ ટુ ઓફિસ સેલ્ફી. ડોગ લવર સેલ્ફી. એરપોર્ટ સેલ્ફી. આ સેલિબ્રિટી જોડેની સેલ્ફી, બતકની ચાંચ જેવા હોટ સેલ્ફી. કેટલા પ્રકાર પણ કેટલા. લોકડાઉન દરમિયાન 4 વસ્તુ રહી: બાથરૂમ, ફૂડ, સનસેટ ને બાલ્કની. આ 4 સિવાય એકે પ્રકારના ફોટા ના પડ્યા. ખાલી એક ઉમેરણ થયું, માસ્ક સેલ્ફી. 2 મિનિટ with Dwanit, 2 મિનિટ with Dwanit. રેડિયો થી સીધો તમારી સ્ક્રીનમાં, વાતો મીઠી કરશે 2 મિનિટમાં. 2 મિનિટ with Dwanit, 2 મિનિટ with Dwanit. મને કોઈ પૂછે કે ધ્વનિત તારે પીએચડી કરવાનું હોય તો તું કયો સબ્જેક્ટ પસંદ કરે, તો હું કહું લોકડાઉનમાં લોકોએ પાડેલા ફોટા. આની ઉપર પીએચડી કરવું જોઈએ. લોકડાઉનમાં સેલ્ફીનો જે કરુણ રકાસ થયો, સૌથી વધુ કોઈ ઘટનાને અસર થઈ હોય તો એ સેલ્ફી હતી. જરા યાદ કરો. લોકડાઉનની પહેલાં 50 લોકેશનની 1500 પ્રકારની સેલ્ફીઝ પડતી. પ્રકાર તમને કહું. પહેલો પ્રકાર, મેં નહીં લીધું સેલ્ફી. બીજો પ્રકાર, આઈ એમ ક્વીન સેલ્ફી. મેં વાળ ધોયા સેલ્ફી. આઈ એમ ઇન અ કાર સેલ્ફી. ગોઈંગ ટુ ઓફિસ સેલ્ફી. ડોગ લવર સેલ્ફી. એરપોર્ટ સેલ્ફી. પ્લેનમાં બેઠા સેલ્ફી. સ્વિમિંગ પૂલ સેલ્ફી. વર્કઆઉટ પછીની સેલ્ફી. બીચ લેક સેલ્ફી. પર્વતની ટોચ સેલ્ફી. ફૂડ નેક્સ્ટ ટુ ફેસ સેલ્ફી. બાથરૂમ મિરર સેલ્ફી. આ સેલિબ્રિટી જોડેની સેલ્ફી, બતકની ચાંચ જેવા હોટ સેલ્ફી. કેટલા પ્રકાર પણ કેટલા. લોકડાઉન દરમિયાન 4 વસ્તુ રહી: બાથરૂમ, ફૂડ, સનસેટ ને બાલ્કની. આ 4 સિવાય એકે પ્રકારના ફોટા ના પડ્યા. ખાલી એક ઉમેરણ થયું, માસ્ક સેલ્ફી. હવે વિચારો કે લોકડાઉનમાં ઘરમાં રહી રહીને લોકોએ બહુ ઓછા સેલ્ફી પાડ્યા. એનું કારણ શું? કે ઘરમાં રહી રહીને તૈયાર ક્યાં થવાનું હતું? કોને બતાવવા તૈયાર થવાનું? કદાચ કોઈ ફેમિલી ગ્રુપમાં કોઈ ચેલેન્જ ચાલી હોય, પેલી સાડી ચેલેન્જ ને કુકિંગ ચેલેન્જ ને એવું બધું, તોય તૈયાર થતી વખતે ઘરમાં ને ઘરમાં રહેલા લોકડાઉનમાં ઓડ લાગતું કે બહાર ક્યાંય જવાનું નથી તોય તૈયાર થવાનું. ટૂંકમાં તમારો સતત સુંદર ચહેરો જોવાની ઘેલછા ઘટી ગયેલી લોકડાઉનમાં. અને ફોટા શેના વધારે પડેલા? ફેમિલી ટાઈમના. કે કોઈ બાળકે સરસ કંઈક કર્યું હોય તો એના વિડીયોઝ લીધા હોય, બધા અંદર અંતાક્ષરી રમ્યા હોય, ગેમ્સ રમ્યા હોય તો એના વિડીયોઝ લીધા હોય, ફેમિલીમાં પુરુષોએ ભોજન બનાવ્યું હોય તો એના ફોટોગ્રાફ્સ શેર કર્યા હોય, કદાચ થોડું વર્કઆઉટ કર્યું હોય, ઘરે બેઠા વજન ઉતાર્યું હોય, ફિટનેસ કેળવી હોય તો એના ફોટોઝ લીધા હોય. ટૂંકમાં પ્રોડક્ટિવ કામની નોંધ લેવાય, ફાલતુ કામની નહીં. આ મોટો તફાવત. સેલ્ફીનો પ્રકાર નક્કી કરે છે કે તમારો સ્વભાવ કેવો છે. દરેક વ્યક્તિને પોતાનો ચહેરો ઓછો વધતો તો ગમે જ છે, પણ મને એમ કહો કે દિવસના કેટલા સેલ્ફી પાડો એ નોર્મલ ગણાય? અઠવાડિયાના કેટલા સેલ્ફી પાડો તો એ નોર્મલ ગણાય? મહિનાના કેટલા સેલ્ફી પાડો તો એ નોર્મલ ગણાય? સેલ્ફીનો એક પ્રકાર જે મને જરાય નથી ગમતો એ છે કરુણ સેલ્ફી. એક્સિડન્ટ થવાની જસ્ટ પહેલાં સેલ્ફી લીધી હોય, પર્વતની ટોચ પરથી ગબડી પડતા પહેલાંનો છેલ્લો ફોટો, કે ચાલુ ટ્રેનમાંથી દરવાજાની બહાર લટકતા લીધેલો છેલ્લો સેલ્ફી જે સાબિત થાય ને, આવા ઘનચક્કરોની દયા પણ આવે અને ક્યારેક ગુસ્સો પણ આવે. લેટ્સ હોપ કે દુનિયામાં આવનારા સમયમાં કરુણ સેલ્ફીની સંખ્યા ઘટે. બાય ધ વે, તમે કયા પ્રકારની સેલ્ફી બહુ પાડ કરો છો? થેન્ક યુ સો મચ ફોર ઓલ યોર વન્ડરફુલ કમેન્ટ્સ. તમારે કયા વિષયો વિશે સાંભળવું છે મને જણાવતા રહેજો. અને જે મસ્ત મજાની કમેન્ટ્સ આવી રહી છે એમાંથી અમુક લોકોને હું મને મળવા માટે બોલાવવાનો છું, રૂબરૂ વાતો.